જાવામાં ફોર લૂપ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું જાવામાં ફોર લૂપ કેવી રીતે વાપરવું. આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 11.10 જેડીકે 16 અને એક્લિપ્સ 370 નો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં રિલેશનલ ઓપરેટરો અને ઇફ સ્ટેટમેન્ટ વિશે જ્ઞાન હોવું જરૂરી છે. જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઇટ જુઓ. અહીં ફોર લૂપ માટે સિન્ટેક્સ છે. તે ઇનિશિયલાઇઝેશન, લૂપ કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ ધરાવે છે. તે પછી ફોર બ્લોક છે, જે લૂપ કન્ડિશન સાચી હોય ત્યાં સુધી એક્ઝિક્યુટ કરે છે. હવે ચાલો એક ઉદાહરણ એક્લિપ્સમાં પ્રયાસ કરીએ. એક્લિપ્સ પર જાઓ. આપણી પાસે forloopડેમો નામનો ક્લાસ પહેલાથી જ છે. ચાલો મેઇન મેથડ અંદર ફોર લૂપ ઉમેરીએ. તો મેઇન ફંક્શન અંદર ટાઈપ કરો ઇન્ટ આઇ સેમીકોલન પછી ફોર કૌંસ અંદર I equal to 0 semicolon I less than 10 semicolon I equal to I plus 1. આ સ્ટેટમેન્ટ લૂપ કેવી રીતે આગળ વધશે તે નક્કી કરે છે. I is equal to 0 લૂપ માટે શરૂઆતી કંડીશન છે. આ કંડીશન વેરિયેબલ ઇનિશિયલાઇઝ કરવા માટે પરવાનગી આપે છે. I less than 10 એ લૂપ રનિંગ કંડીશન છે. જો કંડીશન ટ્રૂ હોય તો બ્લોક એક્ઝિક્યુટ કરવામાં આવશે, નહીં તો અવગણવામાં આવશે. એનો અર્થ એ છે કે જ્યારે I 10 કરતા વધુ અથવા સમાન બને છે ત્યારે બ્લોક એક્ઝિક્યુટ થશે નહીં. પછી I is equal to I plus 1 જે જણાવે છે કે લૂપ વેરિયેબલ કેવી રીતે બદલાશે. અહીં I ની વેલ્યુ 0 થી શરૂ થાય છે. તે 10 બને ત્યાં સુધી લૂપની દરેક પુનરાવૃત્તિ માટે 1 દ્વારા વધારો કરે છે. ચાલો હવે I સાથે કંઈક કરીએ. તો ઓપન અને ક્લોઝ કર્લી કૌંસ લખીએ. કર્લી કૌંસ અંદર ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન અને પ્રિન્ટ I ઇન્ટુ I. આ 0 થી 9 સુધી દરેક નંબરોનો વર્ગ પ્રિન્ટ કરશે. ચાલો આઉટપુટ જોઈએ. તો પ્રોગ્રામ સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ લૂપ 0 થી 9 નંબરો પર રન થાય છે. નંબરોનો વર્ગ દરેક પુનરાવૃત્તિમાં પ્રિન્ટ કરવામાં આવેલ છે. હવે ચાલો 3 અથવા 5 ના બહુવિધ હોય તે દરેક 2 ડિજિટ નંબરો પ્રિન્ટ કરીએ. તો I ની વેલ્યુ 10 થી 99 વચ્ચે હોવી જોઈએ. તો I equal to 0 ને I equal to 10 થી બદલો. અને I less than 10 ને I less than 100 થી બદલો. પછી કર્લી કૌંસ અંદર 3 અથવા 5 ના બહુવિધ નંબર જ પ્રિન્ટ કરીશું. તો ટાઈપ કરો if કૌંસ અંદર I mod 3 double equal to 0 और કૌંસ અંદર I mod 5 double equal to 0. આ સ્ટેટમેન્ટ I3 અથવા 5 દ્વારા વિભાજિત છે કે નહીં તે ચકાસે છે. પછી કર્લી કૌંસ અંદર આપણે I ની વેલ્યુ પ્રિન્ટ કરીશું. હવે ચાલો આઉટપુટ જોઈએ. તો પ્રોગ્રામ સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે નંબરો 3 અથવા 5 ના બહુવિધ છે
આ રીતે આપણે જાવામાં ફોર લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જાવામાં ફોર લૂપ કેવી રીતે વાપરવું. એસાઈનમેન્ટ માટે 3 આંકડાનો નંબર જે આર્મસ્ટ્રોંગ સંખ્યા કહેવાય છે જો તેના અંકોનો સમઘનનો સરવાળો તે નંબર બરાબર હોય છે. ઉદાહરણ તરીકે 153 ઇક્વલ ટુ 1 નો સમઘન પ્લસ 5 નો સમઘન પ્લસ 3 નો સમઘન. આવા દરેક 3 આંકડાના નંબરો શોધો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.